અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજન યોજના અંતર્ગત ગંભીર બેદરકારી સામે આવી છે. દાહોદ જિલ્લાના સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન યોજના અંતર્ગત હાયર કરાયેલા ગાયનેક ડોક્ટરો તથા જવાબદાર વહીવટી કર્મચારીઓ દ્વારા ફરજમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તારીખ 15/12/2025ના રોજ આસપાસના ગામડાઓમાંથી આવેલી અંદાજે 45 જેટલી બહેનો અને તેમના પરિવારજનોને સવારના 10 વાગ્યાથી કોઈપણ પ્રકારની મૂળભૂત સુવિધા, નાસ્તા, પીવાનું પાણી કે બેસવાની વ્યવસ્થા વગર કલાકો સુધી રાહ જોડાવવામાં આવી હતી. ડોક્ટરો સમયસર હાજર ન રહેતા બહેનોને માનસિક, શારીરિક તથા આર્થિક તકલીફો સહન કરવી પડી હતી. આ ઘટના માત્ર વહીવટી બેદરકારી નહીં, પરંતુ જાહેર આરોગ્ય સેવાઓમાં ગંભીર નિષ્ફળતા, નારી અધિકારીઓનું ઉલ્લંઘન તથા સરકારી આરોગ્ય માર્ગદર્શિકાનો ભંગ ગણાય છે. નારી આરોગ્ય અને કુટુંબ નિયોજન જેવી મહત્વપૂર્ણ યોજનાઓમાં આવી અવ્યવસ્થા થવી તે અત્યંત ચિંતાજનક બાબત છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા જવાબદાર ડોક્ટરો તથા વહીવટી અધિકારીઓ સામે વિભાગીય તપાસ, શિસ્તભંગની કાર્યવાહી તથા અસરગ્રસ્ત બહેનોને યોગ્ય વળતર અને જાહેર માફીની માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે લેખિત SOP અને કડક દેખરેખ અમલમાં મૂકવાની પણ માંગ ઉઠી છે. જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ મુદ્દો જિલ્લા કલેક્ટર, રાજ્ય આરોગ્ય વિભાગ, મહિલા આયોગ તથા માનવ અધિકાર આયોગ સમક્ષ રજૂ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જશુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. આજ રોજ અમે સંજેલી આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા અમને જાણવા મળ્યું કે કુટુંબ નિયોજન યોજના અંતર્ગત આજે અહીંયા કેમ્પ રાખવામાં આવેલો હતો અને બહેનોને સવારના 8 થી 9 વાગ્યાથી બોલાવી લેવામાં આવેલા હતા. ડૉક્ટર સાહેબ લગભગ 10-11ની આસપાસ આવી જશે એમ, પણ અત્યાર સુધી આ લગભગ સાંજના 4 વાગવા આવ્યા છે, છતાંય ડૉક્ટર સાહેબ હજી સુધી આવ્યા નથી. અને તમે જોઈ શકો છો કે જે બહેનો આવેલી છે એમના ઘરેથી એમની બહેનો સાથે પણ આવેલી છે. એમના બાળકોને સાચવવા માટે ત્યાં કોઈ નાસ્તાની, ચા પાણીની કોઈ સુવિધા નથી અને નાના બાળકો પણ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અમે ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે આ જે બહેનો સાથે જે આ પ્રમાણેનું જે વર્તન થઈ રહ્યું છે તો આ ખરેખર યોગ્ય નથી. કેમ કે નાના બાળકો અને બહેનોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. ત્યારે એમને કોઈ એવી વ્યવસ્થિત સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને યોગ્ય ટાઈમ, સમય આપીને બોલાવવામાં આવ્યા હોત તો આ બહેનો અને જે સાથે આવેલા જે વાલીઓ છે એમને આટલી બધી પરેશાની ના થઈ હોત. અલ્પેશ યાર.